જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, શરૂ કરીએ આજની વાત. મારી સાસુએ મને તેના પુત્રને બદલે એક 45 વર્ષના વૃદ્ધ વ્યક્તિ સાથે પરણાવી દીધી. તે વ્યક્તિ મને અમેરિકા લઈ ગયો અને ત્યાં એક દિવસ પાર્ટીમાં રાત્રે તેણે તેના મિત્રને બોલાવ્યો અને તેના મિત્રએ મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. મારું નામ રચના છે. હું માથું પકડીને મારા ભાગ્ય પર રડી રહી હતી. મારી સાથે આ શું થયું? હું આટલી મોટી સમસ્યામાં કેમ ફસાઈ ગઈ? હું મારા પરિવારથી દૂર થયા પછી શાંતિથી જીવવા માંગતી હતી. કદાચ મારા ભાગ્યમાં શાંતિ લખેલી ન હતી. જેલમાં બેસીને હું મારા ભાગ્ય પર રડી રહી હતી. મારી પાસે અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો. મારી પાસે પોતાનું કોઈ ન હતું જે મને અહીંથી બહાર કાઢી શકે. મારો 1-2 વર્ષનો દીકરો હતો અને હું તેના વિશે ખૂબ ચિંતિત હતી. મને ખબર નહોતી કે તે કઈ હાલતમાં હશે, કારણ કે જ્યારે પોલીસે મારી ધરપકડ કરી અને તેમની સાથે લઈ ગયા ત્યારે મારો દીકરો ઘરે જ હતો. મને તેની ખૂબ યાદ આવી રહી હતી. મને જેલમાં આવ્યાને 48 કલાક થઈ ગયા હતા. મને કોઈ આશા ન હતી કે કોઈ મને બચાવી શકશે, પણ અચાનક એક વ્યક્તિ જેલની અંદર આવ્યા અને કહ્યું, ઉઠો, તમારે ઘરે જવાનું. આ સાંભળીને મારી આંખોમાં ચમક આવી ગઈ અને હું વિચારવા લાગી કે મને કોણે બચાવી. જ્યારે મને જેલમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે મેં જોયું કે મારી નણંદ બહાર ઊભી હતી. તેમની આંખોમાં આંસુ હતા. મેં તેને ગળે લગાવી અને ખૂબ રડવા લાગી. તેણે કહ્યું, ચિંતા ન કરો ભાભી, આપણે અહીં નહીં રહીએ. હું તમને ભારત લઈ જઈશ. મને ખબર છે કે તમે કંઈ કર્યું નથી. મને રાહત થઈ કે મારી નણંદ મને ખૂબ સારી રીતે ઓળખે છે. અને પછી અમે બંને ફ્લાઇટ પકડીને ભારત પાછા આવ્યા. હું 5 વર્ષ પછી અહીં પાછી આવી હતી. મને ખબર નહોતી કે મારું ભાગ્ય મને ફરીથી અહીં લાવશે. નહીંતર મેં નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય ભારત પાછી નહીં આવું. હું મારા પરિવારને ખૂબ જ યાદ કરી રહી હતી. મને ફક્ત તેમને મળવાનું મન થઈ રહ્યું હતું. મારી આંખોમાંથી આંસુ અટકાતા નહોતા. મને સમજાતું ન હતું કે મારે શું કરવું જોઈએ. પછી મેં વિચાર્યું કે મારે તે કરવું જોઈએ જે મારા માટે ખૂબ મુશ્કેલ છે. મેં મારો મોબાઈલ કાઢ્યો અને મારું 5 વર્ષ જૂનું સિમ કાઢીને તેમાં નાખ્યું. મેં મારા બધા જૂના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચાલુ કરી દીધા હતા. પણ જેવો મેં મારા પ્રેમી જીતુને મેસેજ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મારું હૃદય એ જોઈને ચોંકી ગયું કે તેણે મને બધી બાજુથી બ્લોક કરી દીધી છે. મને વિચાર આવ્યો કે શું હું ખૂબ ખરાબ છું? શું હું તેના માટે કંઈ નથી? હવે તેણે મને બધી બાજુથી બ્લોક કરી દીધી છે. તેણે મને ફોન કરવાનો પણ પ્રયાસ કર્યો નહીં. ક્યારે મારા વિશે જાણવાનો પ્રયાસ કર્યો નહીં. ઘરેથી નીકળ્યા પછી મારા પર શું પસાર થઈ રહ્યું છે, મેં શું સહન કર્યું હશે. પણ પછી મને લાગ્યું કે મેં પણ તેની સાથે કંઈ ખોટું કર્યું છે. મેં તેને સભાની સામે અપમાનિત કર્યા હતા. આવું કરવાથી કોઈ પણ વ્યક્તિ સહન કરી શકતી નથી કે તેનો પ્રિય વ્યક્તિ સભાની સામે તેનું અપમાન કરે. અને ચાલો માની લઈએ કે તે પછી પણ તેનું અપમાન સહન કરે છે. જો તેનો પ્રિય વ્યક્તિ તેને બધાની સામે સ્વીકારવાનો ઇનકાર કરે અને તેના પ્રેમને ખોટો સાબિત કરે તો હૃદય પણ કેવી રીતે ચાલે? કદાચ મેં 5 વર્ષ પહેલા જીત સાથે જે કંઈ કર્યું હતું તેના જ પરિણામો હવે મને ભોગવવા પડી રહ્યા હતા. મેં તેનો નંબર પર ફોન કરવાનો પ્રયાસ પણ કર્યો અને ખબર પડી કે તેણે મારો નંબર પણ બ્લોક કરી દીધો છે. મારી આંખોમાંથી આંસુ અટકતા નહોતા. મેં આંખો બંધ કરી અને સોફા પર ઝૂકી ગઈ અને હું જૂની યાદોમાં ખોવાઈ ગઈ. જ્યારે મારું જીવન ખૂબ સારું હતું. બાળપણથી પુખ્તા અવસ્થા સુધી હું મારા માતા પિતાની લાડકી હતી. હું એટલી લાડકી હતી કે મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા. અમે 4 બહેનો હતી અને અમારા ચારેયને એક જ ભાઈ હતો. પપ્પાને 4 દીકરીઓ હતી, છતાં તેઓ અમને ચારેયને ખૂબ પ્રેમ કરતા હતા. મારા બધા ભાઈ બહેનોમાં હું સૌથી નાની હતી. મારા બધા ભાઈ બહેનોના લગ્ન થઈ ગયા હતા, પણ હું હજુ ભણતી હતી. જીત નામનો છોકરો મને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે મને પ્રપોઝ કર્યું ત્યારે હું 20 વર્ષની હતી. જીત મારા સૌથી સારા અને નજીકના મિત્રનો ભાઈ હતો. તેઓ માત્ર બે ભાઈ બહેન હતા. હું મારી મિત્ર પિંકીને ખૂબ પ્રેમ કરતી હતી.
અમે બાળપણથી જ સારા મિત્રો હતા. ઘણા લોકોએ અમારી મિત્રતા તોડવાનો પ્રયાસ કર્યો, પણ અમે એકબીજા વગર ક્યારેય રહી શક્યા નહીં. જીત અને પિંકી તેમના માતા પિતાના લાડકા હતા. પિંકીના માતા પિતા ખૂબ જ ધનવાન હતા, જ્યારે હું મધ્યમ વર્ગના પરિવારમાંથી હતી. અમારી મિત્રતા પિંકી અને મારા વચ્ચે ક્યારેય કોઈ ભેદભાવ ન હતો. તે મારી જેમ જ મારી સાથે રહેતી હતી. તે મારું ખૂબ ધ્યાન રાખતી હતી. ઘણીવાર મારી માતાએ મને કહ્યું હતું કે દીકરા, તારી મિત્ર પિંકી તારી બાળપણની મિત્ર છે. હવે તારે તેની સાથેની મિત્રતાનો અંત લાવવો જોઈએ, કારણ કે હવે તું મોટી થઈ ગઈ છે અને તે ખૂબ જ બુદ્ધિશાળી પણ છે. પિંકી હંમેશા મને નવી ભેટ આપતી હતી. મારી માતાને આ વાતનો ઘણો વાંધો હતો કે તે તને ભેટ કેમ આપે છે, પણ હું મારી માતાને કહેતી હતી કે માતા, તે શરૂઆતથી જ મારી સંભાળ રાખે છે. આ પહેલીવાર નથી. તેણે મને ઘણી ભેટ આપી છે. તે મને હંમેશા ભેટ આપતી રહે છે. તને આ વાતનો કોઈ વાંધો ન હોવો જોઈએ. પણ માતા કહેતી હતી કે દીકરા, જ્યારે અમીર લોકો ભેટ આપે છે ત્યારે તેમના હૃદયમાં હંમેશા આ વાત રહે છે કે તેમણે ગરીબો ઉપર ઉપકાર કર્યો છે, અને જો કોઈ ગરીબ વ્યક્તિ બીજા ગરીબ વ્યક્તિને ભેટ આપે છે તો તેઓ એકબીજાથી ખૂબ ખુશ થાય છે. તમારા મિત્ર માટે તમને મોંઘી ભેટ આપવી એ સામાન્ય વાત છે, પણ તમારા મિત્રને ભેટ આપવી એ ખૂબ જ મુશ્કેલ છે. કૃપા કરીને તેનાથી દૂર રહો. પણ મેં મારી માતાની વાત ન સાંભળી. છેવટે હું અમીર અને ગરીબ વચ્ચે ભેદ કરીને મારી મિત્રતા દાવ પર લગાવી શકતી નથી. પિંકીનો પરિવાર ખૂબ સારો હતો. જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે પિંકીનો ભાઈ લંડનથી અભ્યાસ પૂર્ણ કરીને પાછો આવ્યો. તે મારાથી મોટો હતો, પણ તે મને ખૂબ પ્રેમ કરતો હતો. ત્યાંથી પાછા આવ્યા પછી તેણે તરત જ મને પ્રપોઝ કર્યું. જો કે બાળપણમાં તે પણ અમારા બંને સાથે રમતો હતો. અમે બધા એક જ શાળામાં ભણતા હતા, પરંતુ જ્યારે અમે કોલેજમાં ભણવાનું શરૂ કર્યું ત્યારે તેના માતા પિતાએ તેને લંડન મોકલી દીધો. જ્યારે પિંકી તેના અને પરિવાર અને મને છોડીને લંડન જવા માંગતી ન હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. મેં જીતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો, કારણ કે મને પણ તે ખૂબ જ ગમતો હતો. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે અમારો પ્રેમ 2 વર્ષ સુધી આગળ વધ્યો ત્યારે જીતે કહ્યું કે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં જીતને કહ્યું હતું કે મારી બહેનોના હજુ લગ્ન થયા નથી. મારી એક બહેન અપરિણિત છે. મારા માતા પિતા તેના લગ્ન પહેલાં ક્યારેય મારા લગ્ન નહીં કરે. હવે તમારે 1 વર્ષ રાહ જોવી પડશે. જીત પિંકી કરતાં મોટો હતો, તેથી જ તેના માતા પિતા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા. પરંતુ જીતે કહ્યું કે જો તે લગ્ન કરશે તો તે પ્રેમ લગ્ન હશે અને ફક્ત તેની પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરશે. તેણે તેની માતાને સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તે તેની માતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા માંગતો નથી. જ્યારે તેની માતા ઈચ્છતી હતી કે તેના મિત્રની દીકરી તેમના ઘરની વહુ બને, પરંતુ જીતને તે છોકરી બિલકુલ પસંદ ન હતી. તેમણે મને એકવાર તે છોકરી વિશે કહ્યું હતું કે તે છોકરી ખૂબ જ ધનવાન હતી. તેના પિતા શહેરના ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા. તેમનો પરિવાર ધનવાન હતો, પરંતુ જીત મને પ્રેમ કરતો હતો, તેથી જ તેણે ક્યારે તે છોકરી પર ધ્યાન આપ્યું નહીં. પિંકી સારી રીતે જાણતી હતી કે હું તેના ભાઈને ખૂબ પ્રેમ કરું છું અને તેનો ભાઈ પણ મને ખૂબ પ્રેમ કરે છે. પિંકી કહેતી હતી કે હું કોઈ પણ ભોગે તમારા બંનેના લગ્ન કરાવીશ. 1 વર્ષ વીતી ગયું અને મારી બહેનના પણ લગ્ન થઈ ગયા. મારા માતા પિતા નહોતા ઈચ્છતા કે હું આટલી જલ્દી લગ્ન કરું, કારણ કે હું હજી એટલી મોટી નહોતી. કોલેજ પછી મેં BA પૂર્ણ કર્યા પછી મારો અભ્યાસ બંધ થઈ ગયો. જ્યારે પિંકીના માતા પિતા તેને તેના ભાઈની જેમ બહાર અભ્યાસ માટે મોકલવા માંગતા હતા, પરંતુ પિંકીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કે તે પણ આગળ અભ્યાસ કરવા માંગતી નથી. પિંકીના પપ્પા આ વાતથી ગુસ્સે થયા. મારા ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી, કારણ કે ભાઈના લગ્ન થયા ત્યારથી તે ભાભી સાથે વ્યસ્ત રહેતો હતો. તેણે તેની બહેનો અને માતા પિતા પર ધ્યાન આપવાનો પ્રયાસ પણ નહોતો કર્યો. લગ્નના 1 વર્ષ પછી તે ભાભી સાથે અલગ ઘરમાં રહેવા લાગ્યો. આ દરમિયાન અમે ખૂબ જ એકલા પડી ગયા. પપ્પા એકમાત્ર કમાનાર સભ્ય હતા,
ભાઈ પહેલાં તેણે 2 બહેનોના લગ્ન કરાવી દીધા હતા. તે સમયે ભાઈ પોતાનો પગાર પપ્પાને આપતા હતા, તેથી પપ્પાને ભાઈ તરફથી ઘણો ટેકો મળતો હતો. છેવટે પપ્પાએ ભાઈને સારી કોલેજમાં શિક્ષણ અપાવ્યું હતું, સારી નોકરી અપાવી હતી. તેમને ભાઈ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ભાભીના આવ્યા પછી તે બધી આશાઓ ચકનાચૂર થઈ ગઈ હતી. કારણ કે ભાભીના આવ્યા પછી ભાઈ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તે અમને બધાને નાપસંદ કરવા લાગ્યો. તેણે બીજું ઘર ખરીદ્યું અને પછી તેણે ક્યારે અમારી તરફ પાછળ વળીને જોયું નહીં. મારી ત્રીજી બહેન માટે લગ્નનો પ્રસ્તાવ આવ્યો અને મારા પિતાએ તે સ્વીકારી લીધો અને મારી બહેનના લગ્ન કરાવી દીધા. 2 મોટી બહેનો સાથે સાદાઈથી લગ્ન થયા હોવા છતાં તે સારા પરિવારમાં થયા હતા, તેથી છોકરીના પરિવારને દહેજ સામે કોઈ વાંધો ન હતો. મારી બહેન સુંદર હતી. લોકો ફક્ત સુંદર છોકરીઓ ઈચ્છતા હતા. હું પણ ખૂબ જ સુંદર હતી. હવે હું મોટા ભાગનો સમય ઘરે જ રહેવા લાગી, કારણ કે અમારા ઘરનું વાતાવરણ એવું ન હતું કે અમે વધુ બહાર જઈ શકીએ. પણ મારી પાસે એક મોબાઈલ ફોન હતો જેના પર હું જીત સાથે વાત કરતી હતી. જીત મને ખૂબ પ્રેમ કરતો હતો. તે દર વખતે કહેતો હતો કે જો હું લગ્ન કરીશ તો તે ફક્ત તારી સાથે જ કરીશ. પણ હું તેને કહેતી હતી કે આપણા બંનેના પરિવારોમાં ઘણો ફરક છે. જો તમારા માતા પિતા આપણા સંબંધનો ઇનકાર કરશે તો શું થશે? ત્યારે જીતે કહ્યું કે તમે જાણો છો કે મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરે છે. જો હું તેમની પાસેથી કંઈ માગું છું તો તેઓ હંમેશા તે પૂર્ણ કરે છે. મને ખાતરી છે કે તેઓ અમારા સંબંધનો ઇનકાર નહીં કરે. મને તેના આત્મવિશ્વાસથી ખૂબ આનંદ થયો. જીત તેની બહેન દ્વારા મને મોંઘી ભેટો મોકલતો હતો અને મારા માતા પિતા વિચારતા હતા કે પિંકી મારા માટે તે ભેટો લાવે છે. ઘણીવાર પિંકી મને ઘરેથી લેવા આવતી જેથી તે મને તેના ભાઈ સાથે મળાવી શકે, અને તેણે મારા માતા પિતાને કહ્યું હતું કે તે મને તેની સાથે લઈ જઈ રહી છે અને તેના અન્ય મિત્રો પણ આવશે. મારી માતાને વારંવાર ગુસ્સો આવતો હતો કે હું પિંકી સાથે કેમ જાઉં છું. પણ પિતા તેને કહેતા કે તે અમારી દીકરીની ખૂબ સારી મિત્ર છે. જો તે તેને સાથે ક્યાંય જવા માંગે છે તો તેને જવા દો. એવું ન હોતું કે મારી માતા કડક હતી. મારી માતાને ફક્ત ચિંતા હતી કે અમારા પરિવારના નિયમો અંગે કંઈ ખરાબ ન થાય. પણ હું મમ્મીને ખાતરી આપતી કે કંઈ ખરાબ નહીં થાય. પિંકી તેના મિત્રો સાથે વ્યસ્ત થઈ જશે અને મને તેના ભાઈની સાથે છોડી દેશે. હું આખો દિવસ જીત સાથે વિતાવતી હતી અને ખૂબ ખુશ રહેતી હતી. હું પણ જીતની દૂર થવા માંગતી ન હતી. મારી બહેનના લગ્નને ઘણો સમય થઈ ગયો હતો. જીતે કહેવાનું શરૂ કર્યું કે હવે તમારે તમારા ઘરે અમારા સંબંધ વિશે વાત કરવી પડશે. મને આ વાતનો ખૂબ ડર લાગતો હતો. મેં કહ્યું, જીત, હું આ વિશે મમ્મી પપ્પા સાથે સીધી વાત કરી શકતી નથી, પણ મને એટલી ખબર છે કે જો તું મારા માતા પિતાને મારા ઘરે પ્રસ્તાવ લઈને મોકલીશ તો તેઓ આ સંબંધનો ઇનકાર નહીં કરે. મારા મમ્મી પપ્પા ખૂબ જ સારા લોકો છે. જ્યારે તારા માતા પિતા પોતે મારા ઘરે આવે છે ત્યારે સંબંધનો ઇનકાર કરવાનું કોઈ કારણ નથી. ગમે તે હોય, તું ખૂબ જ સારો છે અને મારા પપ્પા તારી ખૂબ પ્રશંસા કરે છે. જીતે કહ્યું, તો હવે સમય આવી ગયો છે કે હું મારા માતા પિતાને તમારા વિશે કહું. કે તે કહેવા લાગ્યો કે હું તેમની સાથે વાત કરીશ અને તેમને જણાવીશ કે મારા માતા પિતા કયા દિવસે તમારા ઘરે આવવાના છે. તેની વાત સાંભળીને હું ચિંતામુક્ત થઈ ગઈ, પણ મને ડર પણ લાગતો હતો કે જો તેના માતા પિતા ના પાડે તો શું થશે. પરંતુ જ્યારે જીતનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું હતું કે તેના માતા પિતા આવતા અઠવાડિયે અમારા ઘરે આવવાના છે, ત્યારે મારી ખુશીનો પાર રહ્યો નહીં. મેં મમ્મીને કહ્યું હતું કે પિંકીના માતા પિતા અમારા ઘરે આવવા માંગે છે, પણ તેઓ અમારા ઘરે આવીને શું કરવા માંગે છે અને શા માટે આવી રહ્યા છે. મેં તેને આ બાબતે કોઈ જવાબ ન આપ્યો. હું ચૂપ થઈ ગઈ અને કહ્યું કે મને આ વિશે કંઈ ખબર નથી. પણ જ્યારે તેઓ અમારા ઘરે આવ્યા અને મારા અને જીત વચ્ચેના સંબંધ વિશે વાત કરી ત્યારે મારા પિતા ખૂબ ખુશ થયા. જ્યારે મારી માતાને વિશ્વાસ જ ન થયો કે આટલા મોટા પરિવાર તરફથી તેમની પુત્રી માટે પ્રસ્તાવ આવ્યો છે. મારા પિતાએ તરત જ આ સંબંધ માટે હા પાડી દીધી.
કારણ કે તેઓ આ સંબંધમાં કોઈ વિલંબ ઈચ્છતા ન હતા. મેં જોયું કે જીતના પિતા અમારા સંબંધથી ખૂબ ખુશ હતા. તેમણે મને આશીર્વાદ પણ આપ્યા, પણ જીતની માતાનો મૂડ કેમ ખરાબ હતો તે મને ખબર નથી. મેં જીતને ફોન કરીને પૂછ્યું પણ હતું કે શું આંટીને આ સંબંધ સામે કોઈ વાંધો છે, જેના જવાબમાં જીતે જવાબ આપ્યો કે ના, મમ્મીને કોઈ વાંધો નથી. તમે જાણો છો કે મમ્મી હંમેશા ઈચ્છતી હતી કે તેના મિત્રની દીકરી મારી પત્ની બને, પણ મેં મમ્મીને કહ્યું હતું કે જો હું લગ્ન કરીશ તો હું ફક્ત રચના સાથે જ લગ્ન કરીશ, નહીં તો હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. મારી ખુશી ફક્ત રચના સાથે જ છે. ગમે તે હોય, મારા માટે મમ્મીની મંજૂરી મેળવવી એટલી મહત્વપૂર્ણ નથી જેટલી પપ્પાની મંજૂરી મેળવવી. તારા વિશે સાંભળ્યા પછી જ પપ્પા અમારા સંબંધ માટે સંમત થયા. તેણે કહ્યું કે રચના ખૂબ જ સારી છોકરી છે. છેવટે તે આપણી પિંકીની બાળપણની મિત્ર છે. જો તે આપણા ઘરની વહુ બનશે તો આપણી દીકરી સાથેની તેની મિત્રતા વધુ ગાઢ બનશે, અને આ રીતે નણંદ અને ભાભી વચ્ચે ક્યારેય કોઈ મતભેદ થશે નહીં. જીતના શબ્દો સાંભળીને મને ખૂબ આનંદ થયો. જીતના પપ્પાએ પણ મારા પપ્પા સાથે લગ્નની તારીખ વિશે વાત કરી હતી. અમારા લગ્નની તારીખ 2 મહિના પછી નક્કી થઈ. બંને પરિવારો ખૂબ ખુશ હતા. જ્યારે મારી બધી બહેનોએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પણ કહી રહ્યા હતા કે મારું નસીબ ખૂબ સારું છે. તેઓ કહેતા હતા કે તમારું નસીબ બદલાઈ ગયું છે. તું એ ઘરમાં રાણીની જેમ રહીશ, કેમ કે તેઓ ખૂબ જ ધનવાન લોકો છે. મારી બહેનોની વાત સાંભળીને મને મારા પર ગર્વ થવા લાગ્યો. છેવટે મને મારો ઈચ્છિત પતિ મળવાનો હતો, અને મારા સાસરિયા પણ ખૂબ સારા હતા. પણ મને ખબર ન હતી કે મારી ખુશી ફક્ત થોડા સમય માટે જ હતી. કોઈ મારી ખુશી પર ખરાબ નજર નાખવાનું હતું. જ્યારે અમારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ત્યારે જીત પોતે મને લગ્નની બધી ખરીદી માટે પોતાની સાથે લઈ ગયો અને અમારી પસંદગી મુજબ બધું કરાવ્યું. આ સમય દરમિયાન પિંકીએ તેના માતા પિતાને પણ તેની પસંદગી વિશે જણાવ્યું, કારણ કે પિંકી પણ તેના એક મિત્ર સાથે પ્રેમમાં હતી. તેનો પરિવાર પિંકીના ઘરે સંબંધ લાવવા માટે ઉતાવળમાં હતો. પિંકી તે છોકરાને પ્રેમ કરે છે. જ્યારે તેણે આ સમાચાર તેના માતા પિતાને જણાવ્યા ત્યારે તેઓ ખુશ થઈ ગયા, કારણ કે તે છોકરો પણ ખૂબ જ સારો હતો. તેના માતા પિતા બંને ભાઈ બહેનના લગ્ન એક જ દિવસે કરાવવા માંગતા હતા, પરંતુ જીતે ના પાડી. જીતે કહ્યું કે હું ઈચ્છું છું કે મારી બહેન મારા લગ્નનો આનંદ માણે. હું નથી ઈચ્છતો કે તે મારા લગ્નમાં દુલ્હન બનીને એક બાજુ બેસે. તેના લગ્ન મારા લગ્નના 2 મહિના પછી થવા જોઈએ. કોઈને આ વાત ઠીક નહોતી. મારા લગ્ન પછી તે પણ લગ્ન કરવા જઈ રહી હતી. તેમના સંબંધની પુષ્ટિ થઈ. અમારી મિત્રતા સંબંધમાં ફેરવાઈ રહી હતી. જીતે કહ્યું હતું કે તે લગ્નની બધી વ્યવસ્થા પોતે કરશે. મારા માતા પિતાને વધારે ચિંતા કરવાની જરૂર નથી. તે સારી રીતે જાણતો હતો કે મારા પિતાની હાલત બહુ સારી નથી. તે તેમના જેવી વ્યવસ્થા કરી શકશે નહીં. તેથી તેણે બધું ન કરવાનું નક્કી કર્યું. તે નહોતો ઈચ્છતો કે મારા માતા પિતાનું લોકોની સામે અપમાન થાય. કોઈ એવું વિચારે કે છોકરીના પિતા કેટલા ગરીબ છે. તે બધાને બતાવવા માંગતો હતો કે એક ગરીબ પિતાએ પણ પોતાની દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી ગોઠવ્યા હતા. મારા પિતા પણ આ વાતનો ઇનકાર કરી રહ્યા હતા. પપ્પાએ કહ્યું હતું કે દીકરા, આપણે લોન લઈશું અને તારા લગ્ન યોગ્ય રીતે કરાવીશું. પછી હું ધીમે ધીમે ચૂકવતો રહીશ. પણ જીતે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે અંકલ, હું પણ તમારો દીકરો છું, તેથી તમારે મારી સાથે સંમત થવું પડશે. મારા પિતાએ કહ્યું કે અમારી દીકરી ખરેખર નસીબદાર છે કે તેને આટલો સારો પતિ મળવાનો છે. અને પછી લગ્નનો દિવસ આવ્યો. લગ્નના દિવસે સવારે મને મારા સાસુનો ફોન આવ્યો. તેમણે મને કહ્યું કે દીકરી, આપણે પાર્લરમાં તૈયાર થઈશું. મને ખબર છે કે તારા પપ્પા પાસે એટલા પૈસા નથી કે તેઓ તને પાર્લર મોકલી શકે, તો તું મારી સાથે આવ. તેમની વાત સાંભળીને મને થોડી શરમ આવી. મેં કહ્યું, ના આંટી, મેં પાર્લર બુક કરાવ્યું છે. તેમણે કહ્યું, જુઓ, ઘણા ધનિક ઉદ્યોગપતિઓ અને પ્રખ્યાત લોકો અમારા લગ્નમાં હાજરી આપવાના છે. તેથી કોઈ નાના પાર્લરથી તૈયાર ન થાવ. હું તને તારા ઘરેથી જાતે લઈ જઈશ. મેં તારા માટે એક સારું પાર્લર બુક કરાવ્યું છે.
મેં તેને કહ્યું હતું કે હું જીત સાથે પાર્લરમાં જઈશ, પણ તેણે કહ્યું કે તું હજી તેની સાથે પરણી નથી અને તું તેની સાથે બધા કામ કરી રહી છે. એકવાર તારા લગ્ન થઈ જાય પછી તું તેની પત્ની તરીકે ઘરે આવીશ, પછી તારું બધું કામ તે કરી લેજે. મેં તેને કહ્યું હતું કે સાંજે 4 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જા, હું તને પાર્લર લેવા આવીશ. હવે હું તેને શું કહું? મેં કહ્યું, ઓકે આંટી, અને ફોન કાપી નાખ્યો. સાંજના 4 વાગ્યા હતા. હું બધા કામમાંથી ફ્રી થઈને તેની રાહ જોવા લાગી. પછી અચાનક જીતનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે મમ્મી અહીંથી નીકળી ગઈ છે. તું જલ્દી તૈયાર થઈ જા, હું પાર્લરથી પાછા ફરતી વખતે તને લેવા આવીશ. મમ્મીએ કહ્યું છે કે તે પોતાનો મેકઅપ કરાવશે અને પાર્લરથી વહેલા પાછી આવશે, કારણ કે તેણે લગ્ન મંડપમાં વહેલા પહોંચવાનું છે. તું દુલ્હન છે એટલે તને સમય લાગશે, એટલે હું તને લેવા આવીશ. મેં જીતને કહ્યું કે ઠીક છે, હું તારી સાથે પછી વાત કરીશ. લાગે છે કે આંટી આવી ગઈ છે. હું ઝડપથી મારી બેગ લઈને આંટીની ગાડીમાં તેમની સાથે બેઠી. હું ખૂબ ખુશ હતી. અમે પાર્લર પહોંચી ગયા હતા. ત્યાં ગયા પછી પહેલા આંટીએ તેમનો મેકઅપ કરાવ્યો અને એક તરફ મારો મેકઅપ પણ થઈ રહ્યો હતો. પછી મારી સાસુએ મારો મેકઅપ કરતી છોકરીને કહ્યું કે અમને થોડા સમય માટે એકલા છોડી દે. હું મારી ભાવિ વહુ સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવા માંગુ છું. તેણીએ કામ રોકીને રૂમમાંથી બહાર નીકળી ગઈ. મને નવાઈ લાગી કે આંટી મારી સાથે શું વાત કરવા માંગે છે. મેં તેની તરફ ધ્યાનથી જોયું અને તેણે કહ્યું કે તું મારા દીકરાની પત્ની બનીને મારા ઘરમાં રાજ કરવા માંગે છે, પણ હું નથી ઈચ્છતી કે તું મારા ઘરની વહુ બને. મેં તેની સામે ખુલ્લી આંખોથી જોયું અને કહ્યું કે તમે શું કહી રહ્યા છો આંટી? જીત અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું તમે મને હજુ સુધી સ્વીકારી નથી? મારામાં શું અભાવ છે? પછી તેણે કહ્યું કે તારામાં એવો કોઈ ગુણ નથી કે તું અમારા ઘરની વહુ બની શકે. તું એક ગરીબ મધ્યમ વર્ગની છોકરી છે જે મારા દીકરા સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે. તું મારી દીકરીની મિત્ર હતી ત્યાં સુધી તો ઠીક હતું, પણ હવે હું તને મારા ઘરની વહુ તરીકે સહન કરી શકતી નથી. મારા પતિ અને બાળકોની ખુશીથી મને આ સંબંધ માટે હા પાડવાની ફરજ પડી, નહીંતર મને તું બિલકુલ ગમી નથી. ઉમદા પરિવારની છોકરીઓ હંમેશા ઉમદા હોય છે. જ્યારે કોઈ ઉમદા પરિવારની છોકરીઓ તેમના સાસરિયાના ઘરે જાય છે ત્યારે તેમનો વંશ તેમની જેમ જ ચાલુ રહે છે, પરંતુ જ્યારે ગરીબ પરિવારની છોકરીઓ અમીર પરિવારોમાં પહોંચે છે ત્યારે વંશ બગડવા લાગે છે. હું ઈચ્છું છું કે મારા દીકરાના લગ્ન મારા મિત્રની દીકરી સાથે થાય. તે છોકરી ખૂબ જ સુંદર અને સારી શિક્ષિત છે. તેણીએ અમેરિકાથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે એક શ્રીમંત પિતાની પુત્રી છે અને તમે શું છો? એક સામાન્ય BBA ના અંતિમ વર્ષની છોકરી જેણે શિષ્યવૃત્તિ પર મોટી યુનિવર્સિટીમાં પોતાનું અંતિમ વર્ષ પાસ કર્યું છે. નહીંતર તમારી પાસે મોટી યુનિવર્સિટી તરફ જોવાની પણ હિંમત નથી. તે મારી દીકરીને પણ તમારી સાથે લીધી. તારા કારણે તે પણ આગળ ભણી શકી નહીં. મેં તારી ઘણી હરકતો સહન કરી અને મારી દીકરીની મિત્ર બનીને તે મારા બંને બાળકોના દિલ અને દિમાગ પર કબજો જમાવી લીધો છે. લગ્ન પછી તું મારા ઘરનું શું કરીશ તે મને ખબર નથી. આંટીના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, આંટી, તમે શું કહો છો? હું હંમેશા તમારી બધાની સેવા કરીશ. તેણીએ કહ્યું, તારે મારી સેવા કરવાની કોઈ જરૂર નથી. બસ એટલું જ કરો કે આજે જ્યારે તું દુલ્હન બનીને મંડપમાં આવ ત્યારે આ લગ્નનો ઇનકાર કરજે. તેના શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં કહ્યું કે હું આ કરી શકતી નથી. તમે આવું કેમ કરી રહ્યા છો? તમે અમારા બંનેની ખુશી કેમ છીનવી લેવા માંગો છો? તેણીએ કહ્યું કે જુઓ, મારી સાથે વધુ હોશિયાર બનવાનો પ્રયાસ ન કરો. હું જે કહું તે જ કરો. જો આવું નહીં થાય તો હું ઝેર પીશ, નહીંતર લગ્ન પછી હું તારું જીવન બરબાદ કરી દઈશ. હું તને મારા દીકરાથી અલગ કરીશ. મારા દીકરાના દિલમાં તારા માટે એટલી બધી નફરત ભરી દઈશ કે તે ક્યારેય તારી તરફ પાછું વળીને નહીં જુએ. તું તેને હમણાં જ છોડી દે તો સારું રહેશે, નહીંતર લગ્ન પછી તારું જીવન ખરાબ થઈ જશે. તમે એક કહેવત સાંભળી હશે કે ન તો અહીંયાની રહે કે ન તો ત્યાંની રહીએ. લગ્ન પછી તું એવી બની જઈશ કે તારો ક્યાંયનો સંબંધ નહીં રહે. મેં તેની સામે મારા હાથ જોડી દીધા. હું ખૂબ રડવા લાગી. મેં કહ્યું કે કૃપા કરીને આંટી,
મારી સાથે આવું ન કરો. પણ તેણીએ કહ્યું કે જો તને સુખી જીવન ઈચ્છતા હોવ તો મારી વાત સાંભળો. એવું નથી કે તમે મારી વાત સાંભળશો તો તમને નુકસાન થશે. હું તમને ફાયદો કરાવીશ. મારા મિત્રનો એક સંબંધી છે જે સારો શિક્ષિત છે અને તેને તાજેતરમાં અમેરિકા નોકરી મળી છે. તેની બહેન સિવાય બીજું કોઈ નથી. તે પણ તેની સાથે અમેરિકા જશે. અત્યારે તે ભારતમાં છે અને થોડા દિવસો પછી અમેરિકા શિફ્ટ થશે. પણ તે પહેલા લગ્ન કરવા માંગે છે. સંબંધ ખૂબ જ સારો છે. જો તમે ઈચ્છો તો તમે તે છોકરા સાથે લગ્ન કરી શકો છો. જો હું તેને હમણાં ફોન કરીશ તો તે તરત જ તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે. મને કહો, શું તમને મારી શરત મંજૂર છે? પણ જો તું મારી વાત નહીં સાંભળે અને મારા દીકરા સાથે બળજબરીથી લગ્ન કરે તો લગ્ન પછી હું તારું જીવન બરબાદ કરી દઈશ. તું તારા મૃત્યુ માટે ઝંખશે. તું ક્યારેય ખુશ નહીં થાય. અને જો તું આ વિશે કોઈને કહેવાનો પ્રયાસ કરીશ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તને ખબર નથી કે મારા ઈશારાથી તારા માતા પિતાની હત્યા થઈ શકે છે અને હું તને સરળતાથી દોષ આપવા માટે મજબૂર કરી શકું છું. જો તું તારા માતા પિતાનું જીવન ઈચ્છતી હોય તો મારી વાત શાંતિથી સ્વીકાર અને એવું ન કરે જે તને નુકસાન પહોંચાડે. અહીં તું તારા ભાવિ પતિથી દૂર જઈશ અને ત્યાં તું તારા માતા પિતાથી પણ દૂર જઈશ. હવે તું આરામથી વિચારી શકે છે કે તારે કયો રસ્તો પસંદ કરવો છે. તું જીત સાથે લગ્ન કરવા માંગે છે કે મારી પસંદગીના છોકરા સાથે? હું આ કેવી મુશ્કેલીમાં મુકાઈ રહી હતી. હું રડતી હતી. હું તેમને વારંવાર કહી રહી હતી કે કૃપા કરીને મારી સાથે આવું ન કરો. મેં કહ્યું કે હું જીતને છોડી શકતી નથી. જીતની માતાએ કહ્યું કે હું જે કહું તે તારે કરવું જ પડશે. હવે હું શું કરી શકું? મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. મારી પાસે આંટીની વાત માની લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેણીએ મેકઅપ આર્ટિસ્ટને રૂમની અંદર મોકલી દીધી હતી. તે મારો મેકઅપ કરી રહી હતી અને મારી આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા. આજે મને મરવાનું મન થઈ રહ્યું હતું પણ કંઈ થઈ શક્યું નહીં. આંટી ગાડીમાં મારી રાહ જોઈને બેઠા હતા. મારા લગ્નને ફક્ત 1 કલાક બાકી હતો. તે મને પોતાની સાથે લઈ ગઈ અને તે છોકરાને પણ ફોન કર્યો જેની સાથે તે મારા લગ્ન કરાવવા માંગતી હતી. પણ તે છોકરાને જોઈને હું ચોંકી ગઈ કારણ કે તે છોકરો ન હતો પણ એ એક વૃદ્ધ માણસ હતો. તે મારા કરતાં ઘણો મોટો હતો. તે લગભગ 45 વર્ષનો હતો. પણ હવે હું શું કરી શકું? મેં શાંતિથી તેની સાથે લગ્ન કરી લીધા. તે ખૂબ ખુશ હતો પણ આંટી ત્યાંથી ચાલ્યા ગયા હતા. તે 45 વર્ષનો માણસ હવે મારો પતિ બની ગયો હતો કારણ કે આંટી એ તેની સાથે મારા કોર્ટ મેરેજ ગોઠવ્યા હતા. મને ખબર નહોતી કે મેં જેની સાથે લગ્ન કરવાનું સપનું જોયું હતું તે વ્યક્તિ સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરીશ. મેં ક્યારેય એવું વિચાર્યું પણ ન હતું. મને તે સમયે મારા જીવન વિશે ખરાબ લાગવા લાગ્યું. લગ્ન પછી હું તે લગ્ન મંડપમાં ગઈ જ્યાં મારા લગ્નની જાન આવવાની હતી. હું ત્યાં જઈને મારા માતા પિતાને કહેવા માંગતી હતી કે મારા લગ્ન થઈ ગયા છે, પરંતુ ત્યાં એક નવો હંગામો મારી રાહ જોઈ રહ્યો હતો. જ્યારે મને દરવાજા પર જોઈને જીત મારી તરફ દોડતો આવ્યો, તેણે મને હલાવી અને કહ્યું, તું પાર્લરમાંથી ક્યાં ગઈ હતી? હું તને શોધીને થાકી ગયો છું. હવે જલ્દી આવીને મંડપમાં બેસ. લગ્નનો મુહૂર્ત પસાર થઈ ગયું છે. હું તેની સાથે મંડપમાં ધીમા પગલાએ સાથે ગઈ અને બેઠી. બધાની નજરમાં મારા પર હતી અને બધાની આંખોમાં એક જ પ્રશ્ન હતો કે હું પાર્લરમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ. કારણ કે જીત મને પાર્લરમાંથી લેવા આવ્યો હતો. જ્યારે તે મને ત્યાં ન મળ્યો ત્યારે તે ખૂબ જ ચિંતિત થઈ ગયો અને હવે તે મને શોધવા માટે અહીં હોલમાં આવ્યો હતો. પછી જ્યારે હું તેને મળી ત્યારે તે મને મંડપમાં લઈ ગયો અને બેઠો. પંડિતજીએ મંત્રનો પાઠ શરૂ કર્યો હતો. ત્યારે મેં મારા કર્કશ અવાજમાં કહ્યું કે આ લગ્ન થઈ શકે નહીં. મારા મોંમાંથી નીકળેલા શબ્દોએ જીતનું હૃદય ફાડી નાખ્યું. તે કહેવા લાગ્યો કે તું શું કહી રહી છે? આ મજાક કરવાનો સમય નથી. કૃપા કરીને અહીં બેસ. મેં કહ્યું કે હું મજાક નથી કરી રહી. આ લગ્ન થઈ શકતા નથી. જીતે કહેવાનું શરૂ કર્યું કે તું પાગલ થઈ ગઈ છે. શાંતિથી બેસ. આ વખતે મેં જીતને તેની સામે જોતા કહ્યું કે હું સાચું કહું છું કે હું તારી સાથે લગ્ન કરવા માંગતી નથી. જીતે કહ્યું, રચના, જો તું કોઈ કારણસર મારાથી ગુસ્સે છે તો કૃપા કરીને આ સમયે આ વાતો બહાર ના લાવ.
એકવાર લગ્ન થઈ ગયા પછી તું મારી સાથે ગમે તેટલી લડી શકે છે, પણ કૃપા કરીને હવે લગ્ન કરી લે. હું અચાનક ઊભી થઈ અને મારા હાથમાંથી બંગડીઓ કાઢવા લાગી. જીત કહેવા લાગ્યો, તું શું કરી રહી છે? તું પાગલ થઈ ગઈ છે? મેં કહ્યું, હા, હું પાગલ થઈ ગઈ છું. હું તારી સાથે લગ્ન કરવા માંગતી નથી. હું તને પ્રેમ નથી કરતી. જીત કહેવા લાગ્યો કે તું શું વાત કરે છે? પ્રેમની એ વાતો સાથે રહેવાના એ વચનો શું તું બધું ભૂલી ગઈ? મેં કહ્યું, હા, હું બધું ભૂલી ગઈ છું. હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી. હું તને પ્રેમ નથી કરતી. છેવટે તું શું ઈચ્છે છે કે તારી સાથે લગ્ન કર્યા પછી હું આખી જિંદગી તારી ઈચ્છા મુજબ કરું? જીતે કહ્યું, મેં ક્યારે તારા પર કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યો નથી કે તું મારી ઈચ્છા મુજબ કરજે. તેણે મારી સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે કૃપા કરીને રચના, મારા અને મારા માતા પિતાના માનનું નાટક ના કર. હમણાં શાંતિથી લગ્ન કરી લે. મારી સાથે એકાંતમાં ગમે તેટલું લડી લેજે. બધા મહેમાનો અહીં આવી ગયા છે. બધા આપણને જ જોઈ રહ્યા છે. મારી માતા પણ પાછળથી મારી નજીક આવી અને કહેવા લાગી કે રચના, તને શું થયું છે? મેં તેને પણ ધક્કો માર્યો અને કહ્યું કે હું કોઈની વાત સાંભળવા માંગતી નથી. અને હા, તું મારી એક વાત ધ્યાનથી સાંભળ. હું પહેલેથી જ પરણિત છું. કોઈએ હવે મારી સાથે લગ્ન વિશે વાત ન કરવી જોઈએ. આ સાંભળીને બધાની આંખો પહોળી થઈ ગઈ. બધા ચોંકી ગયા. જીત કહેવા લાગ્યો કે મને ખબર છે કે તું શું કહી રહી છે. તું મને પરેશાન કરવા માટે આ બધું કરી રહી છે. મેં કહ્યું કે તું જે સમજવા માંગે છે તે સમજ. હું પરણિત છું અને તે મારો પતિ છે. મેં દરવાજા તરફ ઈશારો કર્યો ત્યારે મારા પતિ ધીમે ધીમે ચાલતા અંદર આવ્યા. તેને જોઈને બધા ચોંકી ગયા. બધાએ અનુમાન લગાવ્યું હતું કે તે ખૂબ જ વૃદ્ધ છે, પણ મેં તેની સાથે લગ્ન કેમ કર્યા? આ બધા પ્રશ્નો તેમના મનમાં ચાલી રહ્યા હતા. એટલામાં જ જીતની માતા મારા પગે પડી અને રડવા લાગી. તેણીએ રચનાને કહ્યું, કૃપા કરીને મારા દીકરા સાથે આવું ના કર. તે તમને ખૂબ પ્રેમ કરે છે. તમે શું કહી રહ્યા છો? તારા વિના મારો દીકરો અધૂરો રહેશે. જીતે તેની માતાને ટેકો આપ્યો અને તેમને ઊભા કર્યા. તેણે કહ્યું, ના મમ્મી, તમારે આવી છોકરી સામે ઝૂકવાની જરૂર નથી. આ આપણી રચના નથી. આ કોઈ બીજી છોકરી છે. રચના ક્યારે આવી ન હોતી. આટલું કહીને તે તેની માતાને ત્યાંથી લઈ ગયો અને તેણે મને એમ પણ કહ્યું કે હું તને આખી જિંદગી ક્યારેય માફ નહીં કરું. હું તને ખૂબ પ્રેમ કરતો હતો. મને ત્રાસ આપીને તું ક્યારેય ખુશ નહીં થઈ શકે. મારા પતિએ મારો હાથ પકડીને ઊભી કરી અને કહેવા લાગ્યો કે હવે તું અહીંથી જતી રહે. રચના, હવે તારું અહીં કોઈ નથી. પછી મારા મમ્મી પપ્પા મારી નજીક આવ્યા. મારી માતાએ મારા ગાલ પર જોરથી થપ્પડ મારી. તે કહેવા લાગી કે તે ખૂબ સારું કામ કર્યું. આજે તે અમારા માનને કચડી નાખ્યું. શું અમે તને કોઈ કારણ વગર અમૂલ્યો આપ્યા હતા? આજે તે એ હકીકત સાબિત કરી દીધી છે કે દીકરીઓનું વધુ પડતા લાડ લડાવીને બગાડવી ન જોઈએ. જો તારે લગ્ન કરવા નહોતા તો તારે અમને પહેલા કહેવું જોઈતું હતું. આવો હંગામો બનાવવાની શું જરૂર હતી? મારા પતિએ મારો હાથ પકડીને કહ્યું, રચના, ચાલો અહીંથી જઈએ. તેણે મારો હાથ બળજબરીથી પકડીને મને ત્યાંથી પોતાની સાથે લઈ ગયો અને હું ખૂબ રડી રહી હતી. બધાની નજરમાં મારા વિશે ફરિયાદો હતી. જો કોઈની આંખોમાં કોઈ ફરિયાદ ન હતી તો તે મારી મિત્ર પિંકી હતી, જે એક બાજુ ચૂપચાપ ઊભી રહીને આંસુ વહાવી રહી હતી. તેણીએ મને કંઈ કહ્યું નહીં. મને ખબર નથી કે તેની આંખોમાં મારા વિશે કોઈ ફરિયાદ કેમ નહોતી. મને આ ખબર નહોતી, પણ તે દિવસે હું બધું છોડીને મારા પતિ સાથે તેના ઘરે આવી ગઈ હતી. હું તેની સાથે એક અઠવાડિયા રહી અને પછી તે મારી અને તેની બહેન સાથે અમેરિકા ગયો. તેની સાથે મારું જીવન સારું ચાલી રહ્યું હતું. તેની બહેન પણ વૃદ્ધ થઈ ગઈ હતી અને તેના પણ હજુ લગ્ન થયા ન હતા. તેણે મને એક ફ્લેટમાં રાખી. સમય ઘણો પસાર થઈ ગયો હતો. મારો એક દીકરો પણ હતો જે 2 વર્ષનો હતો. અને પછી અહીં પણ મારી સાથે કંઈક એવું બન્યું જેણે મારું જીવન બદલી નાખ્યું. મારા પતિ તેમના એક મિત્ર સાથે ભાગીદારમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા હતા. એક દિવસ તેનો મિત્ર અમારા ઘરે જમવા આવ્યો. જ્યારે તેણે મને જોઈ ત્યારે તેની ખરાબ નજર મારા પર પડી. તેણે મારી સુંદરતાના ખૂબ વખાણ કર્યા. જો કે તે મારા પતિ જેટલી જ ઉંમરનો હતો. તેમને 2 નાના બાળકો હતા, પણ તેમની પત્નીનું અવસાન થઈ ગયું હતું. તેણે મને હેરાન કરવાનું શરૂ કર્યું.
જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે તે મારા પતિ હોવાના ના બહાને વારંવાર આવતો હતો. તે મને ખૂબ હેરાન કરતો હતો. મને ખબર નથી કે તે મારો નંબર કેવી રીતે મળ્યો. તે મને વારંવાર ફોન કરતો હતો. હું તેને રોકતી હતી કે હું તેના વિશે મારા પતિને ફરિયાદ કરીશ, પણ તે મને ડરાવતો અને ધમકી આપતો હતો. એક દિવસ જ્યારે તે મારા પતિની ગેરહાજરીમાં મારા ઘરે આવ્યો ત્યારે તેણે મારા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. હું જોરથી ચીસો પાડી રહી હતી. જ્યારે આ સમયે મારા પતિ પણ ઘરની અંદર આવ્યા. જ્યારે મારા પતિએ તેના મિત્રને આવું કરતા જોયો ત્યારે તેણે તેનું ગળું પકડી લીધું. પોતાના બચાવમાં તેણે કહ્યું કે દોસ્ત, તું મને સારી રીતે જાણે છે કે મેં મારી પત્ની સિવાય ક્યારેય કોઈ બીજી સ્ત્રી તરફ જોયું પણ નથી. જે દિવસથી તારી પત્નીએ મને જોયો છે તે દિવસથી તે મને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. તે મને ફોન કરીને તારા ઘરે આવવાનું કહેતી રહે છે અને કહે છે કે તેને તેનો પતિ પસંદ નથી. હું તને પસંદ કરું છું અને આજે પણ હું તારી પત્નીના કહેવા પર જ અહીં આવ્યો છું. તે મને અહીં મજબૂર કરી રહી હતી. મારા પતિએ પોતાની ગરદન છોડી દીધી. તે મારી પાસે આવ્યો અને પૂછ્યું કે શું તે સાચું કહી રહ્યો છે. હું ડરી ગઈ અને મારા પતિને કહ્યું કે ના, તારો મિત્ર જૂઠું બોલી રહ્યો છે. એવું કંઈ નથી. મારા પતિએ કહ્યું કે આજે મને તારી વાસ્તવિકતા સમજાઈ ગઈ છે, કારણ કે લગ્ન પહેલાં પણ તું બીજા કોઈને પ્રેમ કરતી હતી. તેણે પણ છેતરી હતી અને આજે આટલા વર્ષો પછી તું મને પણ છેતરતી રહી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તું અહીં કપટી છોકરી છે. તે મારા મોઢા પર થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે પોતાનો હાથ રોક્યો અને મેં ઝડપથી મારા ગાલને સ્પર્શ કર્યા ત્યારે તેણે કહ્યું કે હું તમને પછી જોઈશ, પહેલાં મને આનો સામનો કરવા દો. તે તેના મિત્ર તરફ ગયો. તે બંને મિત્રો એકબીજા સાથે લડવા લાગ્યા. તેઓ એટલા બધા લડ્યા કે તેઓ ઘાયલ થવા લાગ્યા. હું બંનેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પણ બંનેએ મને બાજુ પર ધકેલી દીધી. મારા પતિ તેના પર ખૂબ ગુસ્સે હતા. તેને મારવાની મારા પતિની હિંમત ન હતી, પણ તે મારા પતિથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટેબલ પર ફળો રાખવામાં આવ્યા હતા અને નજીકમાં એક છરી રાખવામાં આવી હતી. જ્યારે તેણે છરી ઉપાડી અને મારા પતિના પેટમાં ઘા કર્યો ત્યારે મારા પતિ પીડાથી કણસવા લાગ્યા. તક જોઈને તે ત્યાંથી ભાગી ગયો. મેં મારા પતિની સંભાળ રાખવાનો પ્રયાસ કર્યો. હું ખૂબ ડરી ગઈ હતી, તેથી હું મારા પતિના પેટમાંથી છરી કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. મારા ફિંગરપ્રિન્ટ તેના પર આવી ગયા હતા. મેં મારા પતિના પેટમાંથી છરી કાઢી હતી અને તેમની સંભાળ રાખતી વખતે તેમને હોસ્પિટલ લઈ જવાની હતી. જ્યારે મારા પતિનું અવસાન થયું ત્યારે હું મારા પતિના મૃત્યુ પર ખૂબ રડી રહી હતી. જ્યારે નજીકમાં રહેતા લોકોને આ વાતની ખબર પડી ત્યારે ઘણા લોકો મારા ઘરે ભેગા થઈ ગયા. પોલીસને બોલાવવામાં આવી અને જ્યારે પોલીસ આવી ત્યારે તેમણે મને પકડી લીધી. મારા પતિના મૃત્યુનો બધો દોષ મારા પર આવી ગયો અને હું જેલમાં ગઈ. 2 દિવસ પછી મારી નણંદે મને જમીન પર છોડાવી લીધી. તેણીએ તેના ભાઈનો કેસ પાછો ખેંચી લીધો, કારણ કે તેણી જાણતી હતી કે તે મારી ભૂલ નથી અને હવે હું તેના ઘરે બેઠી હતી અને મારા જૂના જીવનને યાદ કરી રહી હતી. મારા હાથમાં મોબાઈલ હતો અને હું કોઈકની સાથે વાત કરવા માંગતી હતી. મારા માતા પિતા મારા પર ખૂબ ગુસ્સે થતા અને તેઓ ક્યારેય મારી સાથે વાત કરતા નહીં અને જીત પણ ક્યારેય મારી સાથે વાત કરતો નહીં. પણ એક વ્યક્તિ છે જે મારી સાથે વાત કરી શકે છે અને તે મારી મિત્ર પિંકી છે. મેં તેનો નંબર ડાયલ કર્યો. ઘણીવાર રિંગ વાગી પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. પછી જ્યારે મેં 2-3 વાર ફોન કર્યો તો ફોન રિસીવ થયો. ફોન રિસીવ કરતાની સાથે મેં કહ્યું કે તું કેમ છે પિંકી, તને મારી યાદ નથી આવી? તે ક્યારેય મારા વિશે પૂછવાનો પ્રયાસ કર્યો નહીં. ફોન પર મારી વાત સાંભળીને પિંકી જોરથી રડવા લાગી અને કહેવા લાગી, રચના, તું ક્યાં ગઈ હતી? તને પણ મારી યાદ નહોતી આવી? તું ક્યાં છે? કૃપા કરીને મને કહે. હું તને મળવા માંગુ છું. મેં કહ્યું કે હું પણ તને મળવા માટે બેચેન છું. તેણે મને કહ્યું, પછી તું મને સરનામું આપ, હું તને મળવા આવું છું. તે મને મળવા મારી નણંદના ઘરે આવી. જ્યારે તેણે મને 5 વર્ષ પછી જોઈ ત્યારે તે મને ગળે લગાવી અને ખૂબ રડવા લાગી. મેં તેને મારા વિશે બધું કહ્યું. તે કહેવા લાગી કે તે મને અજાણી વ્યક્તિ માની હતી. બધું આટલું બધું થયું
તે મને કેમ ન કહ્યું? મેં કહ્યું કે કદાચ તું પણ મને ગેરસમજ કરી રહી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તું બધું છોડીને અહીંથી જઈ રહી હતી ત્યારે પણ મેં તને ગેરસમજ નહોતી કરી. મેં તેની સામે વિચિત્ર નજરે જોયું, કારણ કે તે સમજી ગઈ હતી કે મારી આંખો તેને પ્રશ્ન કરી રહી છે. તે કહેવા લાગી કે મને બધું ખબર છે કે તારી સાથે આ બધું કોણે કર્યું, કારણ કે મેં લગ્નના 2 દિવસ પહેલા મમ્મીને ફોન પર વાત કરતા સાંભળ્યા હતા. તે તારા પતિ સાથે વાત કરી રહી હતી અને તેને કહ્યું હતું કે તે રચનાને લગ્ન માટે મનાવી લેશે અને આ રીતે વૃદ્ધ માણસને એક કુંવારી અને યુવાન સુંદર છોકરી મળશે અને તે પણ આ મુશ્કેલીમાંથી મુક્ત થશે. મેં મમ્મીને ત્યાં જ પકડી લીધી અને કહ્યું કે તમે શું કરી રહ્યા છો? શું તમે ભાઈ અને રચનાને અલગ કરવા માંગો છો? મારો હાથ પકડીને માતાએ કહ્યું કે હવે તું બધું જાણી ગઈ છે, તો આ વિશે કોઈને કહેવાની જરૂર નથી. મેં તને કહ્યું પણ હું આ બધું પપ્પા અને ભાઈને ચોક્કસ કહીશ. છેવટે તમે કંઈક ખૂબ જ મોટું કરી રહ્યા છો. તમે રચનાના લગ્ન બીજે ક્યાંક કરાવવા માંગો છો. મમ્મીએ કહ્યું કે જો તું તારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હોય તો ચૂપ રહે, નહીંતર હું તમને બંનેને અલગ કરી દઈશ. મેં કહ્યું મમ્મી, જ્યારે તમે મારા લગ્ન માટે તૈયાર છો તો ભાઈ અને રચનાને કેમ અલગ કરવા માંગો છો? મમ્મી કહેવા લાગી કે તમને જે છોકરો ગમે છે તે એક શ્રીમંત પરિવારનો છે. તે અમારા જેવા ધનવાન પરિવારમાંથી છે, પણ તે રચના તો એક ગરીબ પરિવારમાંથી છે. તે ક્યારેક અમારા ઘરની વહુ બની શકે નહીં. મમ્મીએ મને ઘણી ધમકી આપી, કહ્યું કે ચૂપ રહેજે અને જે કંઈ થઈ રહ્યું છે તેને થવા દેજે, નહીંતર હું તારો સંબંધ પણ ખતમ કરી દઈશ. હું ખૂબ સ્વાર્થી બની ગઈ. મારો પ્રેમ ગુમાવવાના ડરથી મેં તારા વિશે કોઈને કંઈ કહ્યું નહીં. હું ખૂબ જ લાચાર હતી. હું રાહુલથી અલગ થવા માંગતી ન હતી, તેથી હું ચૂપ રહી. પણ તારા ગયા પછી મને ખૂબ જ દુઃખ થયું કે મારે પપ્પા અને ભાઈને બધું કહી દેવું જોઈતું હતું. તારા ગયાને 2 મહિના પછી મારા લગ્ન થયા, પણ ભાઈએ આજ સુધી લગ્ન નથી કર્યા. ભાઈ કહે છે કે તે કોઈ છોકરી સાથે લગ્ન કરવા માંગતો નથી. તે ઘણો બદલાઈ ગયો છે. તે હસવાનું અને વાત કરવાનું ભૂલી ગયો છે. બધા માને છે કે તું ખોટી છે, પણ હું જાણું છું કે તે લાચારીમાં આ પગલું ભર્યું કારણ કે મમ્મીએ તને બ્લેકમેલ કરી હતી. પણ મમ્મીને તેના કૃત્યની સજા મળી. હું ચોંકી ગઈ અને પિંકી તરફ જોયું. તે કહેવા લાગી કે હું સાચું કહું છું. મમ્મી ખૂબ જ ગંભીર બીમારીનો ભોગ બની છે અને એટલી બીમાર થઈ ગઈ છે કે તે હવે પથારીવશ છે. તેનું આખું શરીર લાચાર થઈ ગયું છે. તે તેના કાર્યો માટે તમારી પાસે માફી માંગી શકતી નથી, પરંતુ તે મને માફી માંગતી રહે છે કે તમે રચનાને કોઈક રીતે શોધી કાઢો. મેં તેની અને મારા દીકરા સાથે ખૂબ જ ખોટું કર્યું છે. આજે મને સજા મળી છે. તું મારી સાથે આવ. મમ્મી તારી માફી માંગવા માંગે છે. મેં કહ્યું કે જો હું ત્યાં જઈશ તો મારે જીતનો સામનો કરવો પડશે. હું તેનો સામનો કેવી રીતે કરીશ? તેણે કહ્યું ના, તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. તે મારી અને મારા દીકરા સાથે તેના ઘરે આવી. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે આંટીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. તે પીડામાંથી પસાર થઈ રહી હતી. હું તેના રૂમમાં ગઈ અને મને જોઈને તે પલંગ પર સૂતી રડવા લાગી અને હાથ જોડીને મારી માફી માંગવા લાગી. પણ હવે તેની માફી માંગવાનો કોઈ ફાયદો ન હતો, કારણ કે સમય ઘણો પસાર થઈ ગયો હતો અને જે સમય પસાર થઈ ગયો છે તે ક્યારેય પાછો આવતો નથી. તેણીએ મારું જીવન બરબાદ કરી નાખ્યું હતું. મેં તેને માફ કરી દીધી હતી. હું તેના રૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે દરવાજા પર જીત સાથે મારી ટક્કર થઈ. જીતે મને તીક્ષ્ણ આંખોથી જોઈને તેની આંખોમાં લોહી ઉકળતું હતું. તેણે મારો હાથ ફેરવ્યો અને મારી કમર પર મૂક્યો અને કહેવા લાગ્યો, તું અહીં શું લેવા આવી છે? શું તું અહીં મારા ઘા પર ફરીથી મીઠું નાખવા આવી છે કે મારી હાલત પર હસવા આવી છે? મેં કહ્યું, જીત, કૃપા કરીને મને માફ કરી દે. પછી પિંકી આવી અને તેના ભાઈને પાછળ ધકેલી દીધો. તેણે કહ્યું, ભાઈ, તું તેની સાથે શું કરી રહ્યો છે? આજે હું ચૂપ નહીં રહીશ. આજે હું તને આખું સત્ય કહીશ. તેણીએ તમારી સાથે જે કંઈ કર્યું તે તેની ભૂલ ન હતી. તમે જાણવા માંગો છો કે તેને તે માણસ સાથે લગ્ન કરવા કોણે દબાણ કર્યું? જીત પિંકીને ચૂપ રહેવા કહે છે. તું હંમેશા તમારા મિત્રનો પક્ષ લે છે. તને તારા ભાઈનું દુઃખ પણ દેખાતું નથી, તેની વેદના દેખાતી નથી. પિંકી કહેવા લાગી કે હું તારી પીડા સમજું છું,
પણ તે વ્યક્તિ તારી પીડા સમજી શકતી નહીં, જેણે તેને કરવા માટે મજબૂર કરી. તે તને ખૂબ પ્રેમ કરતી હતી. જીતે કહ્યું, ઠીક છે, તો તે વ્યક્તિ કોણ છે? મને તેના વિશે કહો. પિંકીએ મારી સામે તેના ભાઈને બધું કહ્યું, જ્યારે હું ફક્ત આંખો નીચી કરીને આંસુ વહાવી રહી હતી. જ્યારે જીતે સાંભળ્યું કે તેની માતાએ આ બધું કર્યું છે, ત્યારે તે વિશ્વાસ કરી શક્યો નહીં. તેણે તેની બહેનને કહ્યું કે તું મારી માતા વિશે કેવા શબ્દો વાપરી રહી છે. માતા ક્યારે આવું કરી શકે નહીં. આ છોકરી ખોટી છે. પછી પિંકીએ તેના ભાઈનો હાથ પકડ્યો અને તે તેને રૂમમાં લઈ ગઈ અને તેની માતાને કહેવા લાગી કે આજે તારે ભાઈ સામે બધું સાચું કહેવું પડશે. પિંકીની માતા પલંગ પર સૂતી વખતે ખૂબ રડી રહી હતી અને આ દિવસે તેણે તેના દીકરા સામે પોતાની ભૂલ સ્વીકારી લીધી. જ્યારે જીતે તેની માતા પાસેથી તેની ભૂલ વિશે સાંભળ્યું, ત્યારે તેણે તેની માતાને કહ્યું, તમને શરમ નથી આવતી? તમે તમારા દીકરા સાથે આટલું બધું ખોટું કર્યું છે. તમે તમારા દીકરાની ખુશી છીનવી લીધી છે. તેથી જ હું વિચારી રહ્યો છું કે તને શું થયું છે. તું ખૂબ જ સારી હતી. ભગવાને તને આટલી મોટી બીમારીમાં કેવી રીતે મૂકી? હવે મને સમજાયું કે તે અમારા બંનેના જીવન સાથે રમત રમી હતી. તેની સજા તને મળી ગઈ છે. જીતની માતા રડતી રડતી તેને કહી રહી હતી કે દીકરા, કૃપા કરીને મને માફ કરી દે. મને ખબર નહોતી કે તું તેને એટલો પ્રેમ કરે છે કે તે ગયા પછી પણ તું ક્યારેય લગ્ન કરી શકીશ નહીં. હું તારા લગ્ન મારી પસંદગીની છોકરી સાથે કરાવવા માંગતી હતી. તેથી જ મેં આ બધું કર્યું. પણ જુઓ, ખરાબ કામ કરનાર વ્યક્તિ સાથે હંમેશા ખરાબ ઘટનાઓ બને છે. મેં ક્યારેય મારા દીકરાની ખુશી વિશે વિચાર્યું નથી અને તેથી આજે મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તેઓ રૂમની અંદર આ બધી વાતો કરી રહ્યા હતા. એટલામાં હું મારા દીકરા સાથે ત્યાંથી બહાર આવી. હું દરવાજા સુધી પહોંચી જ હતી કે જીત મારી પાછળ દોડતો આવ્યો અને તેણે મારો હાથ પકડીને કહ્યું, મને માફ કરી દે રચના. કૃપા કરીને મારા જીવનમાં ફરી આવો. મને મારા કેટલા કામ માટે ખૂબ શરમ આવે છે. મારી માતાએ ગમે તે કર્યું હોય, હું તેના વતી તમારી માફી માંગુ છું. મેં કહ્યું, પણ હવે હું તમારા લાયક નથી. પછી તેણે કહ્યું, મારી માતાએ જ તમને આ કરવા માટે મજબૂર કર્યા હતા. હું મારી માતાની ભૂલ સુધારવા માંગુ છું. હું તમને અને તમારા પુત્રને સ્વીકારવા તૈયાર છું. તમે આજે પણ મારા છો અને હંમેશા મારા જ રહેશો. આ રીતે જીતે મને સ્વીકારી. જ્યારે બધાને આ વાતની ખબર પડી, ત્યારે બધાએ મારા પ્રત્યે પોતાનું હૃદય સાફ કર્યું અને કોઈને વિશ્વાસ ન હતો કે જીતની માતા આટલી નીચી સપાટીએ જઈ શકે છે. પછી મને ખુશીથી જીતની દુલ્હન બનવામાં આવી. આટલા વર્ષો પછી પણ હું જીતના ઘરે તેની પત્ની તરીકે આવી અને મેં મારી સાસુની ખૂબ સેવા કરી. મારી સાસુ મારાથી ખૂબ ખુશ હતી. ત્યારથી ઘણા વર્ષો વીતી ગયા છે, પણ આજે પણ મારી સાસુ મારી સામે પોતાની શરમ વ્યક્ત કરે છે અને મારા પતિ આજ સુધી તેની માતા સાથે વાત કરતા નથી. કેટલીક માતાઓ એવી હોય છે જે પોતાની ખુશી માટે પોતાના બાળકોની ખુશીનું બલિદાન આપે છે, પણ પછી તેઓ એવું નથી વિચારતી કે તેમના બાળકો વેરવિખેર થઈ ગયા છે. માતા પિતા માટે તેમના બાળકોની ખુશી હંમેશા વધુ મહત્વપૂર્ણ હોવી જોઈએ, કારણ કે જીવન ફક્ત થોડી ક્ષણો માટે જ છે અને જો આ થોડી ક્ષણો ખુશીથી વિતાવવામાં આવે તો તે ઘણું સારું છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ ચોક્કસપણે દબાવો, જેથી તમને આગલી અપડેટ સમયસર સૌથી પહેલાં મળતી રહે. જય શ્રી કૃષ્ણ.